ચર્ચા થઈ છે એનું સમાપન કરવા ઉભો થયો છું. તમે વર્ષોથી થોડી ચિંતા કરતા હતા કે આર્યા એ બધા ભેગા બેહે, કહેતા હતા ને. આજ અમે બેઠા તો તમારે બોરુ વાળાએ ભેગા થવું છે કે નહીં? બોરુમાં ઘર કેટલા? ના ના, બોરુ જ. કેટલા ઘર? 600. સરપંચ કોણ બન્યું? બિલોદરા ઘર કેટલા? બિલોદરામાં ઘર કેટલા? સરપંચ કોણ બન્યું? લોધરામાં ઘર કેટલા? સરપંચ કોણ બન્યું? નામ નહીં લેવું આપણે તો આપણી જ વાત કરવી છે. ધોળાકુવા એકલાનો દોષ નહીં, આખા ધોળાકુવા. તમે અહીંયા પીસી આખા તાલુકાની નેતાગીરી કરો, ઘર વધારને સરપંચ આપણો નહીં. આ જેટલા ગામના નામ મને યાદ હતા એટલા બોલ્યો, પણ ગામે ગામ આવું છે કે નહીં? હવે આ દાખલો અહીં બેહાડી દીધો તો તમારે તમારા ગામનો દાખલો બેહાડવો છે કે નહીં તમને પૂછવા આવ્યો છું. ક્યારે ભાઈઓ ભેગા કરશો ગામે ગામ? કોઈને બોલાવા નથી ના. તમે 1 મહિનામાં ગામે ગામ ભાઈઓ ભેગા ના થાવ તો આ બેઠો એ બધાને કહું છું, માણસામ પગ મિલતા નહીં કોઈ દાડો. વાત બરાબર અલ્પેશભાઈ, બળદેવજી, ઠાકોર સાહેબ, ગેનીબેન? હવે તમે એમ કહો છો કે ક્યાંય બેહવાનું ઠેકાણું નથી, ભણવાનું ઠેકાણું નથી. બોલો છો ને? માણસામાં 5મા ધોરણથી જે દીકરા દીકરીઓ ભણતા હોય એનો 1 રૂપિયો અમારે લેવો નથી. શક્તિ વિદ્યાલય તમે આલો. બળદેવસિંહ, વીસી રાઠોડ સાહેબ, હરામ બરોબર. જો 1 છોકરો 10 વર્ષમાં તમે આલો તો હરામ બરોબર છે. કેટલા વર્ષથી માણસામાં ઉભો હારું છું. વાતો કરવી છે, ટીકા કરવી છે, છોકરું હાલવું નહીં. અને આ માવડીઓ છે, માવડીઓ છોકરો ઠાકોરનો માન મેલતો જ નહીં. અને માય એમ કહે છે કે મારો છોકરો એકનો એક છે, બીજે ના જાય. બળદેવજી, કેટલા વર્ષની દીકરી છે? 32 વર્ષની દીકરી એકલી છે કેનેડા, ભાણિયાને ભણાવવા. શું કરવા? તમે માણસા વાળા ગાંધીનગર તો મફત ભણવા હાલો. આપણી ધમેડામાં જગ્યા છે કેટલી છે? કેટલા વર્ષથી લીધી છે? ચમ ડખામ પડ્યું છે? અચ્છા, આ અલ્પેશજી ડખામ નાખ્યું છે, બળદેવજીએ નાખ્યું છે, સ્વરૂપજીએ નાખ્યું છે, ધવલજીએ નાખ્યું છે, અમારા રાઠોડ સાહેબ કે નટુજી જ્ઞાનીબેને નાખ્યું છે ડખામ. કોણે નાખ્યું છે? તમે જમ થઈને બેઠા છો, જમ થઈ. એનો ઉકેલ 10મી પછી તારીખ નક્કી કરો કે ધમેડાની જગ્યાનો ઉકેલ અમે કરીશું. આ ગામે ગામ મીટિંગ ના કરો અને ધમેડાનો ઉકેલ ના કરો, તમને તમારી કુળદેવીના હામ છે, અમને કોઈ દાડ જિંદગીમાં બોલાવતા નહીં. ભણવાનું આવે એટલે કે અમારે પૈસા નહીં અને વોર્ડને ડીજે વારે કાઢવો છે.
પેલી બેન કઈ ગાડી આવે છે ઉપર સનરૂફમાં ભર દેવા કરીને સમૂહ લગ્ન કેટલા થાય છે ભાઈ? નટુજી નવું લાયા કે માતાએ નિવેદ કરવા જાય તો ડીજે લઈને જાય છે. આ બધાના પૈસા તમારી જોડે છે, ભણાવવાના ચમ નથી. બેન મારાથી કહેવાય કે નહીં ખબર નથી, મને ખોટું લાગે તો મને માફ કરજો. આ બહેનો બેઠી છે, બધાને વિનંતી કરું છું કે પહેરવેશ બદલો. આ મેલખાયા હાડલા ચમ પહેરો છો? મુકેશ પહેરો એની બુઢો પૈડું રજવાડી જવું, અને સમાજ ભેગો થાય ધોળા લુગડામાં જ આવો ને લ્યા. આજથી નક્કી કરો મેલ ખાયું લુગડું બેનો પહેરશે નહીં. અહીં 10-15 દીકરીઓ હતી મારા સ્ટેજ ઉપર બોલાવી હતી, એનો પહેરવેશ જુઓ અને આપણો જુઓ. અમારા બનાસકાંઠા તો ગેરીબેન ને ખબર છે, આજથી 20 વર્ષ પહેલા જાન આવે ને તો ગાય ચોથી આવ્યો રે, ચોથી આવ્યો રે, બલાડાના બુસા જેવો ચાથી આવ્યો. એટલે જમાઈ કર્યો છે, બલાડો કર્યો છે. સમાજે બંધ કર્યું, સમાજે સુધારા કર્યા. તો માણસા તાલુકામાં વિવાહમાં, લગ્નમાં, જન્મ જયંતિ, પુણ્યતિથિ, આમાં કોઈ નવા સુધારા કરવા છે કે નહીં? તમારી એવી ઈચ્છા ના થાય કે સમૂહ લગ્ન બધા ભેગા થઈને એક જ કરો? પાટીદાર સમાજના સમૂહ લગ્ન તમને કોઈ ચા વેચવા બોલાવે છે? પાણીના કાઉન્ટર ઉપર ઉભા રાખે છે? ચૌધરી સમાજના સમૂહ લગ્નમાં તમને સ્કૂટરના ગાડીઓની લાઈન કરવા કોઈ બોલાવે છે? બીજા સમાજ તમને કોઈ બોલાવે છે? તમે ચમ વધારાના થઈ જાશો કે 18 સમાજને બોલાવો છો? અને સમૂહ લગ્નમાં પૈસા ના હોય. સમૂહ લગ્ન શું? ખર્ચા કાપવા, દેખાડો કરવા નહીં. તિજોરીઓ ટીવી આલવાને સમૂહ લગ્ન ના કહેવાય. અને ચૂંટણી આવશે ત્યાર તો લોકો હોડું આલશે, પણ તમને છેતરી જશે. સમાજના સમૂહ લગ્નમાં સમાજ સિવાયનો પૈસો લેવો નહીં અને સમાજ સિવાયને બોલાવવા નહીં. એ સાચા સમૂહ લગ્ન. ગામે ગામ આપણે કયા કયા મહિનામાં લગ્ન હોય? ના માગશર, વૈશાખ. બેન કયા મહિનામાં હોય? મા મહિનો ને વૈશાખ. 4 મહિના ઠાકોરોના વિવાહથી અમે ઊંચા આવતા નહીં. અને જ્યાં ના જવાના હોય ત્યાં 10 જણા બેહી રહ્યા હોય. આખી જિંદગી તમે જગદીશ ઠાકોરને નેતા ગણ્યો, અલ્પેશ ઠાકોરને ગણ્યા, બળદેવજીને ગણ્યા. વિવાહમાં એમણે આવવું જોઈએ કે ના આવવું જોઈએ? અને તમે ના જાઓ એ જ દાડે ફટ નક્કી કરો. માગશર મહિનામાં 5 જ તારીખ, એ 5 તારીખમાં બધાએ વિવાહ લઈ લેવા. 6 મહિના 12 મહિના પહેલા હજો ને તૈયારી કરો ને. અને એ તૈયારી કરીને તમને આજે કહી દીધું કે 5મા ધોરણથી મફત રહેવાનું, જમવાનું ને ભણાવવાનું ધબલસી. અને છતાં જો તમે 50 છોકરા ના લો તો આગેવાનનો દોષ કાઢતા નહીં. સરકારી શાળાઓ છે ગામે ગામ? છે કે નહીં? એમાં ભણે છે કોણ? કોણ ભણે છે? બીજા નહીં? હે ભાઈ, આપણા વાળા બીજા નથી ભણતા? પોતપોતાનું કર્યું. તો એ નિહાળ જે આપણા વાળા ભણે છે એ વિદ્યાના મંદિરને હાચવવાની જવાબદારી આપણી નહીં? જન્મ દિવસે 501 આલો ને, લગ્ન કરો છો તિજોરી આલો ને, અને માસ્તર ભણાવે છે કે નથી ભણાવતો એ ચેક કરો ને.
બાળકોની શિષ્યવૃત્તિના ફોર્મ ભરાય છે કે નથી ભરાતા એ ચેક કરો ને. એક મિનિટ પછી વાત કરો. આપણે આપણું કામ કરતા નથી, દેશ તૂટ રહા હૈ. ગામના લોકો ગામનું તો કામ કરો. આ વાતો કરવા માટે આજે આવ્યા છે. 4-5 ગામ ભેગા થઈ અને જે ભણે છે એની કોઈ તમને વિનંતી કરું છું, બધા આગેવાનો પહેલી રોમાં આવી જાઓ. બધા આવી જાઓ ભાઈ. નહીં આપણે નહીં, આ ટીમ માણસાની ટીમ, સોરી માણસાની ટીમ આવી જાઓ. બધા આવી જાઓ, બધા આવી જાઓ. જેણે કામ કર્યું છે બધા સફાવાળા છોકરાઓ સૌકો બધા આવી જાઓ. આજે મારે અલ્પેશજી જેવું કરવું છે. આવી જાઓ ભાઈ બધા. બધા આવી જાઓ માણસાની ટીમ. અલ્પેશભાઈ હાથ ઊંચા કરાવીને તાળીઓ પડાવે છે ને, આ ટીમને અભિવાદન આપવા માટે હાથ ઊંચા કરી તાળીઓ પાડો. અલ્યા તમે તમારા હમૈયા કરો, તમારા ઢોલ વગાડો. જે કરે એને મોટો કરો. બેહો. બાબુજી તમે ચૂંટણી લડ્યા, શું વાત ઉપડી? વેચી ગયો, પૈસા લઈ લીધા. હવે બાબુજી પડતા બેલા છે ને આ વીજળા વેચવા નીકળ્યા છે. ધવલસિંહ 20 કરોડમાં વેચાઈ ગયા. બાબુજી એકલો 25 કરોડ. એ બેન પડતા મૂકશે ને હવે આ વીને ટાર્ગેટ કરશે. તમે ભેગું થવાનું 15 દાડાથી કરો છો ને, તમારું ભેગું ના થાય એ માટે આ 20 જણામાં થશે ને પેલી બાજુ 200 જણામાં થશે. ભેગું ના થવા દો. અને તમે આજે ભેગા થયા ને એ તમે આજથી ચેતતા રહેજો. તમને કોઈ ફોન કરે ને એમ કે જે કરવું એ કરો, 10 લાખ લઈ દેજો. સૌથી મોટો દુશ્મન આ ફોન કરવા વાળો છે. અને વિનંતી કરું છું મારા નેતૃત્વને, આ તમે બધા બેઠા છો, કોઈ ગમે ખરું? અને આપણામાં હારું 6 મહિને કંઈક જુદું થઈ ગયું તો શું થશે? ચારે બાજુ મારો છે ઠાકોર ઉપર. ગામમાં ભેગો નથી થવા દેવો. એક વાહન 3 ભાગમાં વેચી દેવા છે. સમૂહ લગ્ન 4 કરવા છે. આ નવી ટીમ બધા ભેગા થઈને કર્યું તો આને વેર વિખેર કરી નાખવા છે. અહીં કોકે બોલી ગયા, મારે નામમાં નથી પડવું. નાયબ મુખ્યમંત્રીની વાત કરી. ખબરદાર જો કોઈના નામથી પૂછા વગર કોઈએ ભાષણ કર્યું છે તો ખબરદાર છે. સ્ટેજ ઉપર ભાષણ કરે એને પથ્થરો નાખીને સમાજને વેરણ છેરણ કરવાનો કોઈ અધિકાર નથી. ગમે એના નામે ગમે સ્ટેટમેન્ટ કરવાનો કોઈ અધિકાર નથી. બોલતા પહેલા પણ 5 આગેવાનોની કમિટી બનાવો, શું બોલવું ને શું ના બોલવું. શું બોલવું ને શું ના બોલવું નક્કી કરો. નહીતર એક જણો પોતાનું વેર વાળવા માટે અથવા પોતાનો ખેલ પાડવા માટે બોલી જશે. આ ભેગા થયા એ આખો દાડો મીડિયામાં ચલાવવાનું હતું, એની જગ્યાએ અલ્પેશભાઈ આખો દાડો મીડિયામાં ચાલશે. પાપના ભાગીદાર કોણ? આયોજકોને પણ વિનંતી કરું છું, તમે જેને આમંત્રણ આલો ને ચોખવટ કરો. સમાજની શિક્ષણ, સામાજિક ક્રાંતિ, આર્થિક મજબૂતાઈ, ભાઈચારો, ગામે ગામ ભેગા થઈને આખા રાજ્યમાં તમે ભેગા રહો, એ સિવાય કોઈ વાત નહીં. 2 ભાજપ વાળા રહેજો, 2 કોંગ્રેસ વાળા રહેજો. કોંગ્રેસ વાળો આડું અવળું બોલે ને જગદીશ ઠાકોર તો એના હાથમાંથી માઇક લઈ લો કે બેસ, નીચું જતો રહે. ભાજપ વાળો કોઈ બોલે તો ધવલસિંહ ઉભા થાય કે અલ્પેશભાઈ ઉભા થાય, માઇક લઈ લો ને ઠેલો મારી ફેંકી દો એને. જેના મગજમાં રહી ભરે ગઈ છે ને મારો,
કે આને રૂપિયાથી વેરણ છેરણ કરી નાખીએ, આને જુદા પાડી નાખીએ, અને આમ કરી નાખીએ, અને આમ મગજમાંથી રહી કાઢી નાખો, રહી કે તારા રૂપિયાને તારું જે આવે ઠાકોર એને ભેગા કરવામાં રોકી નાખે. આ તાકાત માણસામાં છે. અલ્પેશભાઈ, અમે પહેલા સમૂહ લગ્નની તૈયારી કરી. મીટિંગ ક્યાં બોલાવી હતી મને ખબર નહીં, જીનમાં. ત્યારે નક્કી કર્યું કે 11 વરઘોડિયા કરો, અને હું ઈશ્વરસિંહભાઈ ઉત્સાહ બોલી ગયા કે 11 વરઘોડિયાની પૂરો થશે, અમે આપીશું. 15 દાડામાં તો ફોન આવ્યો, 50 પહોંચ્યું. ઈશ્વરસિંહ કે શું કરીશું? ભાઈ બોલી જાય છે, આપણે ચો બાંધ્યું હતું. અને કેટલા વિવાહ કર્યા હતા ભાઈ? 89. 2 ખટારા ભરીને પૂરો ચમની આવી છે. હું અમારું મન જાણે છે. તારે અત્યારે તો મારો પ્રમુખ બેઠો છે, 5-6 લાખ રૂપિયા ખર્ચવા વાળો. મારા 10 આગેવાનો છે, 51 હજાર આપીને આખા માણસાને ભેગું કરવા વાળો. બધા હામ છોડીને આજે માણસા ભેગું થયું છે. માણસા પકડે તો મગર જેવો છે, મેલે એમ નહીં. પણ ખોટા પકડાઈ જાય છે, એ પકડી લેશે, અને અમારું સાચું માનતો નહીં, એવું થાય છે. એટલે તમે સાચું પકડો, આગળ વધો. મા ભગવતી 84 નું ખાતું તમને સદાય મદદ કરતું રહે, એ જ વિનંતી સાથે 10 તારીખે 25/1/2026 સમૂહ લગ્ન છે. જેટલા સમૂહ લગ્ન કરો છો એવા લોકોને 9 તારીખ પછીના રવિવારે બોલાવજો. હું અહીં રહીશ, હું અહીંયા રહીશ. બધાને ખોળો પાથરીને કહીશ કે ભાઈ એક જ સમૂહ લગ્નમાં તમે બધા આયોજક. પછી ભાઈ નામ તો ભૂલી નહીં ગયો, બરાબર? કોઈને પડતા વેલી નહીં કરવું. એ 4 કરે છે, 4 બોલાવો અને એ જ એક સમૂહ લગ્ન કરે, બરાબર? શિક્ષણનું કામ કરવા વાળા 25ની ટીમ જુદી કરો, મહિલાઓ અને પુરુષોની. સરકારી યોજનામાં ગામે ગામ ઓપરેટર છે કે નહીં? કોણ ખબર નહીં. ભણેલા દીકરાઓનું ગામે ગામ યાદી બનાવો. સરકારી યોજના. અને આ સ્વરૂપજી બેઠા છે ને, દર 15 દાડે મહિને અલ્પેશભાઈને ધવલજીને બોલાવજો. એ આવીને તમને બધી યોજનાઓનું પ્રેઝન્ટેશન કરશે, વતારશે, અને જે યોજનામાં તમે ફિટ થતા હશો એ અપાવશે. આ કામ માટે આપણે ભેગા થયા છીએ. અને તમને સૌને વિનંતી કરું છું,